એમના સન્માન માટે હું મોકલાવું છું ઉમેશભાઈ ચૌધરી. ઇકબાલભાઈ નું સન્માન ભાઈ શ્રી રૂડાભાઈ ચૌધરી કરી રહ્યા છે. અને મંજીરાના બે માણીકા બે નું સન્માન ઉમેશ તું કરી આવજે. ડબલ કોર કરવાની તારે. એચવી સાઉન્ડ નું સન્માન શિવજીભાઈ એચવી સાઉન્ડ માંડવી તેઓનું સન્માન. હવે ભરતભાઈ માંગલિયા અને ભરતભાઈ ડાફડા રામજીભાઈ ગોરાણી આવી ગયા. રામજીભાઈ ગોરાણી હવે એક વિનંતી કહી લઉં. પૂજ્ય માતાજી લક્ષ્મીબેન જેના કરકમળમાં કપૂરૂપી પ્રસાદ માં ચામુંડા સ્વયંભૂ જેને દેવી સ્વરૂપ અમે માનીએ છીએ એવા જગદંબાના અવતાર પૂજ્ય લક્ષ્મી માતાજી તેઓનું સન્માન કરશે કુસુમબેન ફફલ. પૂજ્ય માતાજી લક્ષ્મીબેન સાથે બેન પણ આવી જાઓ. બોલો ચામુંડા માત કી. પ્રકાશભાઈ ડનીચા તેઓનું ફુલાર અને સાલથી પૂજ્ય વેલજી દાદા સન્માન કરશે. શ્રી પ્રકાશભાઈ ડનીચા. રામજી બાપા ગોરાણી આવી ગયા છે. જેઓ અહીં આ દાદાના સાનિધ્યમાં ઘેટ બનાવી દીધું છે. દાદા ના હાથે ફુલાર સાલ અને મોમેટો આપીને સન્માન કરશે દાદા. હવે સૌ સંઘીઓને વિનંતી બધા આગળ આવી જાજો. જેમના માધ્યમથી આપણે અહીંયા બધા ભેગા થયા છીએ અને જેમનામાં એક અપરંપાર ગુણ છે. આજે એમ કહું તો હાલે કે અહીં જે કઈ આ ભૂમિ છે એની જો પવિત્રતા જોઈએ પણ જે દેવાલય હોય ને એમની જો નામના વધતી હોય પૂજારી થકી વધતી હોય અને આ સ્થાનકના જો કદાચ નામના મળી હોય એમના જો સેવક વેલજી દાદા અહીં ઉપસ્થિત છે. સૌ સંઘી જ્યારે દાદાનું સન્માન કરવા માટે થનગની રહ્યા છે ત્યારે હવે એટલા માટે આનંદ થાય છે. આજ આનંદ આજ ઉછરંગ આજ નैन में ने तुलसी सखी हमारे आंगणे आज कंचन वर्षे मेघ. જેમના આનંદથી જેમના જીવન આદર્શ છે. હા, જેમનું જીવન એક સંત તરીકે અમે એમનું મૂલ્યાંકન એટલા માટે કરીએ છીએ. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તતા
પાપમ તાપમ ચ દૈન્યમ ચ અનંતી સાધુ સમાગમ. જેમનું સાનિધ્ય આપણને સાંપડ્યું છે અને એમના સાનિધ્યમાં આદિ વ્યાધિ અને ઉપાધિ જે ત્રણે અમારી હરી લે છે. એવા અમારા જેને કહીએ ગુરુવર્ય કહીએ તો ગુરુવર્ય, રાબર કહીએ તો રાબર. અને એટલા માટે કહેવાય છે ભલા ભવે ન વિસરે નગુણા ચડે ને ચિત્ત આગળ એનીયો અઠંબો મુઠિયા છોબંધ બિત્ત પણ હેડા સજણ કે જકો લજે ને તો લોકોને. બરોબર. પણ કવિ કારણી છે કે જીઓ તસી ઝેરમો થયો થયો શક્કર જેડા શેણ મળી વેંદા માળવા રોંધા ભલેંદા વેણ. એ દાદા જોકો જોકો અવતારી એનો જોગાજોગ ના રોંધો. બરોબર. અચડું ન વિનનું જગત ચોગડો ક્રમ હે પણ દાદા જોકો હે એની જે નામના જોગાજોગ રોંધી એની સાથે દાદા જો ના રોંધો તો એડા જોકો પાછા ગુરુવર જે કે પણ મન્યું તા મણી જણે કે વિનંતી કર્યા તો કે ખાલી કરો ડિસિપ્લિન જે મર્યાદામાં રહી કરે અમુક ગાલ્યું કરે જીવ્યાથી હું પ્રથમ ફુલાર ત્યાં ફૂટ્યા પાગ ત્યાં ફૂટ્યા સાલ અને ત્યાં ફૂટ્યા દાદાની કે પણ હું કે ખુશી કોલા કરે ગાય ખબર હે આ પહેલી સાલ એડી જગ્યાએ રહી તો છે કે સામત બાપા જો કોર્યા ભાઈ સરલી રામ કથા જા જજમાન એની જે ઈચ્છા થઈ કે હું કે દાદાની સન્માન કરું આ પહેલી સાલ એની કે ચોંધો છે પાગ બતાવી ને પહેલી સાલ દાદા ઉઠાવી તા દેવરાજભાઈ સન્માન પણ એની કે કરે ઈચ્છા સામત બાપાની કે તા વિનંતી કર્યા તો પ્રથમ ફુલાર ફુલાર લા કરે આઉ અज्जा जोको भाई आई महाप्रसाद जा दाता आई रूड़ाभाई चौधरी के विनंती करिया तो कि दादा ने प्रथम તમે ફુલાર પહેરાવો. પાઘડી માટે બધાની ઈચ્છા એવી થતી હતી કે ભાઈ અહીં પહેરાઈ જા કે કઈ કડે પહેરાયા માયા એટલે આવ જો કે કડે પાગ પાગ में करो खबर है पाग एड़ी वस्तु है कि ये लेकी न चौवाजे हाँ पागड़ियाड़ी 50 से 8 आड़ी एक है नहीं आ मैं किए ने किले पाग है बाबा गाले हर एक प्रकार की पाग है ये वचन ने बरोबर है એટલે આવ દાદા કે આ મણીવતી ચાહ તો દાદા એ વચન ને એ વચન ઉતારી જા અને જી કામ કર્યો તા જી મણીમાંથી ખુશ રાખી જા. બરોબર. नितिनभाई डेजिया डायस માંથી મોમેટેલા કરે अशोक हाथी मधुकांत अशोक डरीचा मगन भाई तमाम मेरे आगे अच्छी नहीं सर्कल में फिर जाओ मेरा जना वहां तो नहीं એટલે वीडियो ग्रुप फोटो हरीश भाई भाव साथ मेरा छो प्रवीण पटेल पण छे भरत भाई मांगलिया भरत भाई डापड़ा प्रकाश भाई डापड़ा मेरा छो खरेखर कच्छ में एक कहावत है चौणू पे जे मथे मेहरबान शेष व्या मरी जे मथे मथे मणी हाणे ते बेमई संत सपला फेरे वेठा फेण खणी पाज पाकी थिए तो के हेड़े कच्छ जे अंदर की अजायबी है अने फणीद्रा आज जी तारीख में पण हयात है. बरोबर एन फणीद्रा के वधाला करे दादा जे मान में फ्री श्री एकड़ी ताड़ी जी जोरदार. बरोबर बोलो वेलजी दादा की.
ખરેખર સન્માન લાયક નહીં આ, કારણ કે સન્માન ઓનજો હોય જો કોઈ બે જો માન રાખી શકે, કારણ કે અહીં જો મુજો માન અને સન્માન કર્યો હતા એટલા ગોણાઈમાંથી, કારણ કે આવું તો કદાચ ડ્યુટીમાંથી જુનાગઢ અહીંયા રાજકોટમાં કે આગળ બચાવવા પણ કદાચ હકલ થઈ વે અને જો કદાચ મુજો સંઘ જો કોઈ કાર્ય કહેતો હોય તેમે વિશેષ જો કોઈ નાગસિંહ ભાઈ અહીં ન રાત ન ડી ન રહ્યો, ખરેખર જો કોઈ કાર્યક્રમ થયો તો આવું તો કાલ જ ભોગવો અહીંયા તો મેળા મિલી કરે અને નાગસિંહભાઈ જો પહેલું સન્માન આવું કહેતો છે અને પોય મળ્યા સંઘ જેટલા આજ ઓછું પૂરી કહે છે. દેવરાજભાઈ જો સન્માન સામત બાપા કરીએ હતા. કિશોરભાઈ વાઘેલા એની પણ સન્માન સામત બાપા કહેતા. હલો, અરે મેળા સંગી ભાઈ રહ્યો સાઈડમાંથી પાંચા બહુ નજીક જા અને એટલે આત્મીય અહીં જો નાગસિંહભાઈ જો સન્માન વેલજીભાઈ સલીવાળા કર્યા હતા તાળીએ સે વધારે કે જા. એસઆરપી એક વસ્તુ ચોક્કસ કહી દઈશ, અહીં જે કંઈ કાર્ય થાય છે ને કેમ કે ટીમ સ્પિરિટના કારણે થાય છે, ખબર નહીં આ દાદાના અમે બધા અલગ અલગ પ્રકૃતિના માણસો છીએ ને આ દાદાએ કંઈક અમને બધાય સદબુદ્ધિ આપી છે એટલે ચોક્કસ કહી દઉં આ મેળાવડો છે ને શંભુ મેળો છે, પણ આ શંભુ મેળામાં પણ અમારા વચ્ચે જે સંકલન થાય છે ને દાદા એમ કહેતા હતા કે હું કાલે આવ્યો છું, તો આની દુઆ છે તાકાત. અને સાચી વાત કહી દઉં તો દાદાના બે હાથ એટલા માટે છે કે દાદા કદાચ આ કર્યું છે તો દાદા એમ કે છે આ કે મજા આચી કર્યો, એનાથી શું થાય ઉત્સાહ થાય. બરોબર, જેને કોઈ મતલબ નથી, બરોબર, જે માણસ પોતાની છબી જેની સાફ છે અને કાંઈક બીજાને આપવાની જેમની વૃત્તિ છે એવા દાદા, એમના જેટલા વખાણ કરવું એટલા છે. અને એમની દેન, એમની શીખથી, એમની દયાથી આ બધા કાર્ય સંપન્ન થાય છે. અમે તો ખાલી નિમિત્ત બનીએ છીએ. કરનારો વાળો કીર્તાર છે, જ્યાં મરદ મોરારી બેઠો હોય ત્યાં મને એમ નથી લાગતી કોઈ એના દરબારમાં ખામી હોય. આપ મેળે બધું ગોઠવાય છે, તમને માનવામાં આવે કે ના આવે. જો માંડવીથી રમેશભાઈ કે છે ડીસ ઉપર મોકલાવી દઉં, આ બધું શું છે? એક વસ્તુ એકબીજામાં સંકલન છે અને એકબીજાની જે લાગણી છે, દાદાને આશીર્વાદથી આ બધું શક્ય બને છે. કોઈ એક વ્યક્તિથી નથી બનતું. અમે તો અમારી પવિત્ર ફરજ અદા કરીએ છીએ, કોઈ આનાથી વિશેષ અમારાથી કંઈ થતું પણ નથી. હવે જ્યારે અહીં આગળના દોર માટે આદરણીય સાહિત્યકાર શ્રી રમેશભાઈ જોશી ને આગળના સંચાલન માટે વિનંતી કરું તે પહેલા
આ જે કઈ કાર્યક્રમો થાય છે ને એમાં મને એમ લાગે છે કે અહીંયા બધા લગભગ ફોજી કે પોલીસ વાળા કે આવા બધા હોય છે, પણ એસઆરપી ગ્રુપ બહુ જબરું મોટું ગ્રુપ છે. અને દાદાના સાનિધ્યમાં એમનું જે યોગદાન છે અમૂલ્ય છે.